સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. આધ્યાત્મિક વિવેક મહારાજ આ સત્સંગમાં જે વિવેકી છે, આ રાખો શબ્દ વાપર્યો કે આ સત્સંગમાં જે વિવેકી છે તે દિવસે દિવસે પોતાના અવગુણ જોતો જાય અને ભગવાનના ભક્તોનું ગુણ જોતા જાય. આમાં જે ભજન અશોક બોલ્યો, પોકારું ત્યાં આવે તું, આવે જીવ જેવો કરે રામ દેવો, એની કક્ષાએ જઈને તમે જીવો. કાળી બાજુ ધોળી બાજુ જોતા, કાળી બાજુ લૂછતા, દોષ કેટલું ઊંધું વેતરે જાય. બોલો, ધોળી બાજુ જોતા એને બદલે કાળી બાજુ જોતા, ધોળી બાજુ લૂછતો. ધોળી બાજુ જોતા એટલે ગુણ. મોટા પુરુષ ને ભગવાનના અવતારોએ આપણા કેવળ ગુણ, ધોળી બાજુ એટલે ગુણ. નાનો અમથો પણ ગુણ હોય તો એને ફોકસ કર્યું, એનો ઉપયોગ ભક્તિમાં, સેવામાં કરી લીધો અને એનું જે પુણ્ય મળ્યું એના ફળ સ્વરૂપે આપણી કાળી બાજુ લૂછતા ગયા. નેગેટિવ ફોર્સિસ જે હતા આપણામાં, આસુરિક વૃત્તિ જે હતી, અહંતા, મમતા, કામ, ક્રોધ, દોષ રૂપી જે બ્લેક સાઈડ એ લૂછાતી ગઈ. યાદ રાખો, મોટા પુરુષ આપણને એઝ ઇટ ઇઝ, ગીતા એઝ ઇટ ઇઝ લખે છે અને ભગવાને આપણને જેવા છે એવો સ્વીકાર કર્યો છે. એવું કહ્યું નથી કે તમે આટલા તપ કરો, આટલા વ્રત કરો, આટલું દાન કરો પછી તારો સ્વીકાર કરો, એવું નહીં. એમને મળ્યા, એમનો આપણો સ્વીકાર કરો. સ્વીકાર કરો એટલે આપણું બધું એમને સ્વીકાર્યું છે અને આપણને પરફેક્શન પર લઈ જવા. આપણામાં જે સારી વસ્તુઓ છે, કોઈ સરસ બોલતો હોય, ઓરેટર હોય, તો એની પાસે ગુણગાનને મહિમા ગવડાવે. અમારા ડૉક્ટર છે પાલનદુભાઈ, એમને ડૉક્ટરી વિદ્યા ભક્તોની સેવામાં વાપરે. કોઈ રસોઈ સરસ બનાવતો હોય, કોઈ ડેકોરેશન સરસ કરતો હોય, કોઈ વ્યવસ્થા સરસ કરતો હોય, કોઈ હિસાબ કરતા, આ બધી જે આપણામાં સ્કિલ, આ બોડીમાં એટલી બધી શક્તિઓ છે, એ શક્તિઓનો ઉપયોગ ભગવાન એમની સેવામાં, ભક્તો દ્વારા, ભક્તોની સેવામાં, ભગવાનની સેવામાં ને સત્સંગની પ્રવૃત્તિમાં કરે તો એનું પરિણામ શું આવે? હો દીનાભાઈ બેસો. વિચાર કેટલા ઉદાર, દયાળુ ભગવાન. આપણામાં જે સારું છે એનો ઉપયોગ એ કરતા હોય છે અને પરિણામે આપણું જે નકામું છે, કચરાપટ્ટી છે, એને શુદ્ધ કરતા હોય, પ્યોરિફાય કરતા હોય. પણ આમાં જે વિવેક ભગવાન કહે છે, ઘણાને તો ખબર જ નહીં પડતી, પણ જે જાગૃતતાથી ભક્તિ કરે, ભગવાનને રાજી કરવા છે, સમજદારીથી ભગવાનના માર્ગે ચાલે છે, એને વિવેક શીખવો પડે. વિવેક એટલે પોતામાં રહેલા જે અવગુણ એને જોવાના અને